સરના સન્માન માટે એસટીસી અબાઉ લીડર કમ ઓન ધ સ્ટેજ. એસટીસી અબાઉ લીડર જબરદસ્ત તાળી પાડજો સર. તો સરને સાંભળવા માટે તૈયાર છો સર? સરના પાસે જબરદસ્ત નોલેજ છે. સર આપણને જે નોલેજ આપો એ આપણે બધા સાંભળીને સાંભળવું. જો આપણે જિંદગી બનાવી હોય તો સરની વાતને આપણે સાંભળીશું. બરાબર? કમોન તો છે સરને સર. નમસ્કાર મિત્રો. मैं तो ये सरे दिल थी बात करो जोरदार कर ली जाए. મારું નામ ચાલક ઘનશ્યામસિંહ. ગાંધીનગર બાજુમાં ચેખલાડ ગામનો વતની છું. ઘરે ખેતી, પશુપાલન અને ગવર્મેન્ટ નોકરી કરતો હતો. જેમ તમે આજે બિઝનેસ જોયો, મેં 12 વર્ષ પહેલા 5 વ્યક્તિઓ વચ્ચે આ બિઝનેસ જોયેલો અને એક હામો ડિસિઝન લીધો તો બિઝનેસ થકી કરોડ રૂપિયા કમાવાની તક મળી. સાહેબે બતાવ્યું અઠવાડિયે 2,10,000 ઘણા લોકો ઉપરથી જતું છે. કારણ કે અમે પોતે ગવર્મેન્ટ નોકરી હોવા છતાં વર્ષનું ટોટલ 2,10,000 નથી થતું અને અઠવાડિયે 2,10,000 સમજાવતા હતા. પણ અમને એટલી ખબર પડી 5 આવશે તો એ મહિને બી આવશે. એ ગણતરી આવ્યા હતા. પણ મારી ટીમ થકી અર્બનિક ગ્રુપ થકી અઠવાડિયે 2,10,000 લઈ ચૂક્યો છું. હવે નવા લોકો કેટલા તો એક વખત એમના માટે જોરદાર લાગી છે. કારણ કે નવા લોકો છે ને આગા પાછા થતા હશે કે મારો મિત્ર મને દબાણ ના પૂરી દે. સાહેબ તમારો મિત્ર તમે દબાણ પૂરવાનો લે, દબાણમાંથી બહાર કાઢવા માટે લાગે. આજે અમને શરૂઆતમાં ગવર્મેન્ટ નોકરી મળી હતી, મતું રાજા થઈ ગયા. 25 તારીખ આવવા પૈસા વધવા પડતા. ઘેર 40,000 તબેલો બનાવ્યો. 40-50% ખર્ચ થાય, 30-40% સાહેબ મળતું. આ બિઝનેસમાં લાખ કમાતો બધું ખાલી કરી દીધું. ખાલી 5 ગીર ગાય દૂધ ખાવા માટે રાખીશ. જો આજે આપણે 4 ધંધા હાથ ધંધા વિશ્વ માટે કરતા એક જ ધંધા દરેકમાં હાથ કરવાનું કેવું જવું છે. મારા અધિકારી હતા એનવી રાઠવા સાહેબ એક વખત જોરદાર તાળી જાય. મારા અધિકારી હતા. જેટલી વખત મન પડે એટલી વખત કે ચાલો ભાઈ સરકારી ખાતામાં આટલી મહેનત કરો ધંધો કરો થાવ છે. આપણે કીધું કોઈ કરવું નહીં. 3 મહિને હું આ મિટિંગ જોવા આવ્યો. 3 મહિને મન મથ્યા હતા. પછી એમ થયું કે સાહેબ લોહી પીવો છે માથાકૂટ ના થાય એટલે આપણે જોઈન્ટ થઈ ગયો. એ ગણતરી હું આવ્યો તો મને ખબર નથી કે આમાં પૈસા મળશે ને આગળ ટીમો બનશે. પણ સાહેબ 3 મહિના થયા અને આપણે જે ગુજરાતમાં ટોપ ઉપર હતા CN પટેલ સાહેબ જોરદાર ના લઈ જાય. કારણ કે મેં CN પટેલ સાહેબને જોયા એટલે ખબર પડી કે અહીંના બે ભેગું પડતા. હું ગાંધીનગર ગ્રામ સેવકમાં હતો ને એ રખિયાલ પશુપાલન ડૉક્ટરમાં હતા. સાહેબ તમે એટલે કે મેં નોકરી છોડી દીધી, સરકારી નોકરી છોડી દીધી. બીજું અત્યારે કેટલું કમો કે 4 લાખ. ગયા મહિનાની ઇન્કમ એમની 35 લાખ રૂપિયા છે. ઘણા લોકો કે હા તો સભ્યો બનાવવાનો ધંધો, આ તો ચેનલ સભ્ય ચેનલ બનાવવાનો ધંધો નથી, લોકોની જિંદગી બનાવવાનો આ ધંધો છે. હવે આયા હતા એકલા જ હતા. આજે મારી ટીમની અંદર 70,000 માણસ કામ કરે છે. દરેકને 24 કલાક મળે. 24 કલાકમાં જેટલા કલાક કામ કરો એટલા કલાકનું વળતર મળે. આ બિઝનેસ દર કામના કલાક વધે એટલે ઇન્કમ વધે. કોઈ જાદુ કે કોઈ સ્કીમ નથી. મુકેશ અંબાણીએ શું કર્યું? પૈસા રોક્યા, લોકો નોકરી નાખ્યા અને કામના કલાક ખરી ગયા. મુકેશ અંબાણીએ દરેકની હાજરી પૂરવાની, બધાને પગાર આપવાનો, સરકારી પ્રશ્નો સોલ્વ કરવાના અને પૈસા કમાવાના. બે લોકોએ નોકરી સાથે બેસ્ટ ટાઈમ બેસ્ટનો ઉપયોગ કર્યો. 70,000માંથી કોઈની હાજરી નહીં પૂરવાની, કોઈને પગાર નહીં આપવાનો અને એ બધા કરે એમાં 9% મળે.
તો સાહેબ એનાથી મોટો ધંધો નથી. પણ હું 10,000 મળે એટલે લોકો નાનો લાગે છે. આજે સાહેબ તમે ખેતી કરો, પશુપાલન કરો કે જે કરો એ 58 વર્ષે બે પગ હરખા થતા નથી. આજે આપણા બાપ દાદા બૂમો પાડતા મોંઘવારી છે, આજે આપણે બૂમો પાડીએ છીએ મોંઘવારી છે. આજે આપણા ઘરમાં જે મોબાઈલ છે ને, મોબાઈલનો ખર્ચો પહેલા ખાવાનો ખર્ચો બરોબર હતો. આજે લોકો સગવડ ભોગવી છે પણ મહેનત કરવી નહીં. આજે આપણા બાપ દાદા આપણાથી 10 ગણું કામ કરતા હતા અને 100 વર્ષ જીવતા હતા. આપણે એમનાથી 10 ગણી સગવડ ભોગવીએ છીએ અને કામ કરવું નહીં એટલે કે મોંઘવારી છે. સાહેબ મોંઘવારી કંટ્રોલ કરવી તમારે કે મારા આટલી વસ્તુ છે સાહેબ, ઇન્કમ વધારે આપણા આટલી વસ્તુ છે. 29 વર્ષ ગવર્મેન્ટ નોકરી કરી, આ 19માં રિટાયર છે. તારા મહિને 65,000 પગાર હતો. 29 વર્ષ ગવર્મેન્ટ નોકરી કર્યા પછી આ બિઝનેસ મેં વેસ્ટ ટાઈમ વેસ્ટમાં ઉપયોગ કર્યો. 12 વર્ષ મહેનત કરી, આજે દર મહિને 5 થી 6 લાખ રૂપિયા મેળવું છું. અને જો પૈસા તો હવે ચાલુ થઈ જાય, તો ખાલી પરચુરણ છે. આથી શરૂ હોય આય તો 10 થી 12 લાખ બોલતો હોય, એના પછીના વર્ષે આય તો 24 લાખ બોલતો હોય. સાહેબ દર વર્ષે ગુણ્યા 2 ઇન્કમ થાય છે. ટીમ ડબલ થાય એટલે ઇન્કમ ડબલ થાય. આજ કઈ જગ્યાએ તમારે 10% 20% ઇન્કમ બદલવાનો એક તો બતાવો. ઘણા લોકો બબે તતવી કહો કે ખેતી કરું છું, ખેતી કરું છું. સાહેબ કશું ના થાય, તમારી ઉંમર વધે બાકી કશું ના વધે. આ જમીન મોર ટ્રેક્ટર બધું જ છે, ઘર જોડે જ છે. છતાં હું 5 વર્ષથી મારા ભાઈને આપી દીધું છે. આ તો ઘઉં વેચી, બાજરી વેચી, ઈંડા વેચી, ઘઉં વાવો. અહીં સાહેબ બધાની મહેનત, બધાની તાકાત, બધાની હોશિયારી ભેગી થાય છે. આપણે બહેનો છે પાર્ટ ટાઈમ કરશે, પણ એમની ટીમમાં 10 છોકરાને ફૂલ ટાઈમ કરવાના છે. આજે હું આ બિઝનેસમાં આવ્યો ત્યારે મેં પાર્ટ ટાઈમ જ કર્યું હતું. મને એમ હતું રિટાયર થયા પછી ફૂલ ટાઈમ કરશું, પણ મેં જે 10 જણને બતાવ્યું એ લોકો પૈસાની ફૂલ જરૂર હતી, એ લોકો ફૂલ ટાઈમ હતો, એ લોકો ફૂલ ટાઈમ કર્યું. આજે હું રિટાયર છું ત્યારે કંઈ કરવાનું, આજે 70,000 મળે છે. સાહેબ વાઇટ બિઝનેસ છે, 2 નંબરની ઇન્કમ હોય તો વિચાર ઉપર કરાય કે ના કરાય. આજે ભાઈ ગવર્મેન્ટ નોકરી કરતા હતા, વાળાથી ઘણા લોકો રિટાયર થતા હતા. મેં એમની પરિસ્થિતિ જોતા હતા. 58 વર્ષની અંદર 5 બાઇક નતા બદલી હતા. જેમ ખડ થતી હોય જતા હોય, સાહેબને પૂછે કે નસીબદાર સાહેબ આ ધંધાની તાકાત, હું બાઇક લઈને આવ્યો તો બાઇક હજુ માર ઘેર છે. આજે 7 ગાડીઓ બદલવાનો મોકો ને 75 લાખ રૂપિયા રેન્જ રોવર લઈને સાહેબ ફરવાની તક મળે. માણસા બોલજો પણ ફાય રેન્જ રોવર બોલજો તો ખરા. જડો તો કહેજો, કારખાનો છે, મિલો છે, મોટા વેપારીઓ છે. સાહેબ અંદાજ બહારનો આ બિઝનેસ આમાં કરવાનું શું છે? ઘણા ક્યાં રોકાણ કરવાનું. રોકાણ કોને કહેવાય? તમે આપતા તમને કઈ ના મળતું હોય. આજે ગામડાની અંદર કોઈ દાંતક નથી, બધા ટૂથપેસ્ટ જ વાપરે છે. એક વખત દુકાન બદલવાથી જો કરોડપતિ બનવાનો ચાન્સ મળતો હોય તો લેવો જોઈએ. ઘણા લોકો એવું વિચારે કે સાહેબ નાટિંગ બની તો, પણ સાહેબ બની જઈ તો. અમે આ તો એકલા જ હતા, અમને ખબર નથી આવી ટીમો બની છે ને આવી મીટિંગ. ખાલી 5 જણ બેઠા હતા અને કારું બોલો તો મીંડા દોડતા હતા. આપણે શું કરવું? પણ એક અધિકારી હતા, એ ગણતરી આવ્યા હતા. આજે સાહેબ મેરેજમાં 1 સૂટ નતો, આજે 20 જોડાવા સૂટ છે. પૈસા તો મળશે પણ તમને જીવન જીવન સાહેબ ઘણા મળશે. બીજું ઘણા લોકો એવું વિચારે છે મારે પૈસાની જરૂર નથી. સાહેબ તમારી જરૂર નથી, પણ તમારા આજુબાજુ ઘણા લોકો જરૂર છે. એક ટાઈમ જમારો, એનાથી ખાતો કરવાનું બહુ મોટી વસ્તુ છે. આજે હું દર મહિને 5-6 લાખ કમાવું એ બહુ મહત્વ નથી. પેન્શન આવે છે, ત્યાં જમીન બધું છે. પણ સાહેબ આજે મારા લીધે 70 જણની રોજગારી ચાલે, એ સાહેબ બહુ મોટી વસ્તુ. બીજું કે કન્સલ્ટન્ટ હોલા એક તાર એકલા જ હતા, એમના ભાઈએ 4 વર્ષ બંધ કરાવી દીધું. આ બધું ના કરાય. આજે જોયું મહિને 1.5-2 લાખ રૂપિયા કમાય છે. એક દાર એકલા જ હતા, 1 લાખ.
આજે માંડવીમાં મોહન પંચાલ, રાજસ્થાનનો વતની, લેલુનો થોડી મિટિંગ જોવા આવ્યો. આજે મોડાસામાં 2.5 કરોડનું મકાન એને લીધું. ગાંધીનગરમાં તો 10 કરોડ થાય. રાજસ્થાનનો હતો તો ટીમ બની જાય છે, સીટીસી થઈ ગયો ને આપણે ક્યાંય કોઈ કરનાર નહીં, કોઈ નહીં જોડાય તો સાહેબ તમારું વિઝન નહીં, બાકી જોડાવાળા બધા તૈયાર છે. આજનો ટિકિટો રમતા રમતા બંડીની જાહેરાતમાં આવે છે, ફૂલ અસાઇન ઇન્કમ માટે જ આવે છે, અજબોપતિ સત્વ આવે છે. આજે અમિતાભ બચ્ચન કરોડપતિ છે, આપણાથી મોટી ઉંમર છે, સતત 13 ની 2 રૂપિયાની જાહેરાતમાં આવવા તૈયાર છે. અને આજે આપણો ચંપલનો ઠેકો નહીં કે ના કરાય, તો ના કરવાનો એક કાપો કરવા માટે 1000 કાઢા. સાહેબ વાઇટ છે. બીજું આના વિશે તમને ટેલિકો મિટિંગોમાં આપવામાં આવે, સપોર્ટ આપવામાં આવે છે. આજે શરૂઆતમાં આપણે સાયકલ નથી ચલાવી શકતા અને એ જ સાયકલ આપણે થોડા ટાઈમે છોકરાથી ચલાવીએ. તમારાથી હોશિયાર, તમારાથી મહેનતુ, તમારાથી મજબૂત માણસ તમારી ટીમમાં આવી જશે, એના સપના પૂરા કરીને તમારા સપના પૂરા થઈ જશે. બીજું તમે નહીં કરો તો તમારો મિત્ર, તમારો સગો, કોકનો મિત્ર, કોકનો સગો ગમે ત્યાં જોડી જવાનો છે. અમે કઈ શબ્દ નતા ઓળખતા, બીજા બેન લાયા. આજે મારી ટીમમાં આવી જાય, તમારી ટીમમાં જો આવા વાળા ઘણા છે. અને આ તો શરૂઆત છે સાહેબ. હજુ માણસ ગાંધીનગર રવિવારે આવ્યો, હોલ પેક હોય છે. અધિકારીઓ રિટાયર થયા પછી કરે છે. આજે મારા હાથે ઘણા જોઉં છું, રિટાયર થયા પછી 5 ટાઈમ નોકરી કરે છે. સાહેબને પૂછે કે ટાઈમ પસાર કરવા, એટલે જ્યારે નોકરી જતા તો ટાઈમે જતા નતા. પણ સાહેબ પૈસા માટે માણસ મરદ ત્યાંથી બનતો હોય છે. હું એવું નથી કહેતો પૈસો છે ભગવાન છે, પણ ભગવાનથી કમ પણ નથી. અને વાઇટ આજે મેં એક જ ચેકથી ગાડી લાવ્યા સાહેબ, 75 લાખ રૂપિયા. તમે લાવો તો ખરા, બીજા તો રેડ પડે કે આ પૈસા લાયક પૈસો છે તો તાકાત વાળો છે. આયા પછી અને સાહેબ સારું કરવું હોય 3 ગાડીથી ચાલુ કરજો, 3 ગાડીથી ચાલુ કરજો, 3 ઇન્કમ, 3નો ફાયદો છે. અત્યારે તમે 2 લાખ 10,000 બહુ થઈ ગયા, પણ અમારા લેવલ આવશો તો નાના લાખ. આજે અમારા લીડરોની મિટિંગ હોય તો અમે દુપટ બેડા બાજુ 35 લાખ ને 65 લાખ મહિને કમાવાવાળા પડ્યા છે. ગયા રવિવારે ગાંધીનગર પ્રોગ્રામ હતો, બધા આવ્યા હતા. એ ભાઈ 65 થી 50 લાખ ઉપર કમાવાવાળા રીતે જોવા મળ્યા. અને સાહેબ કરવાનું પૈસા આપે, માલ કામ કરે, દર અઠવાડિયે પેમેન્ટ મળે. આજે અમે ગામડાની અંદર દૂધ ભરાઈએ તો એ મહિનામાં 3 વખત, આ મહિનામાં 4 વખત મળે છે. અમારા હાથે ઘણા શરૂઆતમાં અમે આવ્યા હતા, 15-20 હજાર કમાતા. એ લોકોને મેં આ મિટિંગ બતાવતા હતા અને એ લોકો આ મિટિંગ જોયા પછી એવું બોલતા હતા, મન લેવલનો બિઝનેસ નહીં, પહેરવા સ્લીપર. સાહેબ એમના માટે 12 વર્ષ જ્યાં, મારા માટે 12 વર્ષ જ્યાં. આજે 15-20 હજારમાં મોટા છે, 5 થી 6 લાખે પહોંચ્યા. સાહેબ તમે કરશો, બિઝનેસ કરશો તો એ 2030 આવવાની છે, નહીં કરો તો એ 2030 આવવાની છે. જ્યારે 2030માં તમારો મિત્ર 40-50 લાખની ગાડી લઈને ફરતો છે, એ વખત આપણે એટલું જ કહેવાનું, મેં જોયું તો પણ મેં કર્યું નહોતું. જ્યારે સમજણ આવશે ને ત્યાં સમય જતો રહ્યો છે. તમને કયો કીધું કાલે તમારો ધંધો છોડી ફૂલ ટાઈમ આવો, તમે જે કરો એના હાથે તે કરો. આજે તમે 15-20 હજાર કમાતા, 15-20 હજાર કમો પછી ફૂલ ટાઈમ આવજો. અથવા તમારે જે કરતા હોય, બીજું અમારી મિટિંગ રવિવારે દિવસ હોય, બાકી બધી રાતે હોય છે, 2 કલાક જાગવાનું. આજે જો ગાંધીજી બધા યાદ કરે છે, કંઈક કર્યું છે. આજે ઘણા લોકો 3જી પેઢીનું નામ યાદ નહીં, કંઈક કર્યું જ નહીં. આ તો ઘણા કે 7 વાગે એટલે ખીચડી ખાવા જવો, 8 વાગે એટલે ઊંઘવા જવો. સાહેબ આજે હું રાજકારણની વાત નથી કરતો, મોદી સાહેબનો કોઈ ફેમિલી ખરું તો દેશ માટે 5 કલાક ઊંઘતો નથી, અને આપણા ફેમિલી માટે 5 કલાક જાગવા તૈયાર નહીં. પેલા ઓમ કરવું જોઈએ, પેલા ઓમ કરવું, આપણે શું કરવું જોઈએ આપણે ખબર જ નહીં. સાહેબ તમારા માટે, તમારા ફેમિલી માટે. હવે હમણાં સિંગાપુર ગયા હતા, એક દિવસનું 60,000 રૂપિયા ભાડું તે હોટલમાં રોકાણા. 5 દિવસ રોકાણા થાય, મકાન બની જાય એટલા બીજું. પેલા અમે ધર્મશાળા હોતા હતા, સાહેબ આ ધંધાની તાકાત.
આ રેન્જ રોવર સર્વિસમાં જાય એટલે 1 લાખ રૂપિયા થાય છે. એક બાઈક આવે રિટાયર થયા પછી 2 ઘોડા લાવ્યો. એક ઘોડાનો 500 ખર્ચો, બેનો 1000 રોજનો 30 મહિનાનો 30,000 ખાલી 2 ઘોડાનો ખર્ચો. આ તમારે ખાવાનું ઠેકાણું છે, ઘોડો લાવો. સાહેબ આ ધંધાની તાકાત છે. અને આના વિશે તમને ટ્રેનિંગ મીટિંગ આપવામાં આવે છે, તમને સપોર્ટ આપવામાં આવે છે. અને આમાં કોઈ ટાર્ગેટ નથી, જે થાય કરવાનું છે. જ્યારે ટાઈમ મળે તો આવો, ટાઈમ મળે ના મળે તો નહીં આવવાનું. આના વિશે તમને નોલેજ આપવામાં આવે છે. એક નાની સ્ટોરી કંઈક મારી વાત પૂરી કરીશ. એક ગામ હતું, ગામ કિનારે તળાવ હતું, તળાવ કિનારે વડલો હતો, વડલા પર વાંદરો અને વાંદરી બેઠા હતા. એમ આકાશવાણી થઈ કે જો નર હશે પુષ્પકુમાર છે રાજા થઈને બહાર આવશે, નારી હશે તો રાણી થઈને બહાર આવશે. વાંદરાએ વગર વિચારે કૂદકો માર્યો, રાજા થઈને બહાર આવ્યો. એને ઉપર જોયું તો વાંદરી વિચારતી કૂદકો મારું કે ના મારું. રાજાએ કીધું તે કૂદકો કેમ ના માર્યો? એટલે વાંદરી કેવું વિચારતી કૂદકો તો મારું પણ રાણી ના થવું તો. રાજાએ કીધું મૂર્ખી, તે કૂદકો માર્યો તો રાણી થત, બાકી વાંદરી તો રવાની જતી. દરેક આવો સાથે વિજય કર્યો. જય જય.